दैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणाधीताय गुणाधीशाय गुणप्रविष्ठाय धीमहि. Hello everyone, welcome back to Brother Sister Pacha Family. And આજે છે મંડે. અમે સ્કૂલેથી ઘેર આવી ગયા છીએ. અમે લંચ કરી લીધો છે અને હવે અમે બરસનો જતો રહ્યો છે. મેં લાસ્ટ વિડીયોમાં કીધું તો એવું. તો હવે અમે બહાર રમવાનું ચાલુ કરીશું. સો એ આપણે ચાલુ કરીએ આપણું રમવાનું. તો અમે બેસ્કેટબોલ રમીએ છીએ, હું અને મારો ભાઈ કે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. Good job. હવે હું અને હેત રમી રહ્યા છીએ ઓલમોસ્ટ. અને હવે અમને થોડી ભૂખ લાગી છે, તો હવે અમે નોનવેજ સ્નેક કરીશું. તો ચલો આપણે આ બોલ લઈ લઈએ અંદરથી અને આપણે અંદર જઈને એક સ્નેક લઈએ. તો અમારા સ્નેક મેં તો અમે પીવાના છીએ સ્મૂધી. તો ઇન્ગ્રીડિયન્ટ્સ છે આ રેગ્યુલર ડ્રાય ફ્રૂટ્સ, બટર ને એવું બધું. પછી ખાસ તમારે દૂધ તો જો છે જ. પછી અમને ઓરિયો આઈસ્ક્રીમ ભાવે છે ને એટલે અમને એરિયો લીધો, પણ તમે લઈ શકો છો બીજો. અને પછી આર્યા બધા ફ્રૂટો, રેસબેરી, બ્લુબેરી, એપલ, કીવી અને બનાના. તો આ પછી બધા આપણે મૂકી દેવાના મિક્સરમાં અને બધા ક્રશ કરી દેવાના અને પછી પીવાના. તો આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ થઈ ગયા, પણ હવે આપણે બધા મિક્સરમાં મૂકી લેવાના. તો આપણે ડ્રાય ફ્રૂટ્સ, આપણા ફ્રૂટ્સ, આપણું દૂધ અને આપણો આઈસ્ક્રીમ. તો હવે તમારા મિક્સરમાં આ બધું મિક્સ કરી લેવાનું અને પછી તમારી સ્મૂધી રેડી હશે. હવે અમારી સ્મૂધી રેડી થઈ જઈ છે. હવે અમે સ્મૂધી પીશું અને તમને કહીએ ટેસ્ટ કેવું લાગે છે. મસ્ત બની છે સ્મૂધી. તમે પીવી હોય તો તમે ટ્રાય કરજો. આ બધું નાખી મસ્ત. તો અમારો સ્નેક ટાઈમ પતી ગયો. તો મારી મમ્મી રાતે બનાવે છે મસાલા ઢોસા, મારા અને મારા ભાઈના ફેવરેટ. તો ઇન્ગ્રીડિયન્ટ્સ છે દાળ અને ચોખા. તો મારી મમ્મીએ આર્યા બે પલાળી રાખ્યા હતા રાતે અને સવારે આ બધા ક્રશ કરી નાખ્યા હતા. તો મારી મમ્મીએ બધું ક્રશ કરી નાખ્યું હતું. તો અમે 5 to 6 hours રવા દીધું હતું અને પછી મસ્ત આથો આવી ગયો હતો. અને તમે જો તો મસ્ત ઉપર બબલ્સ આવી ગયા છે, એટલે અમારો ઢોસાનું ખીરું રેડી છે. તો મારી મમ્મીએ બધી ડિફરન્ટ દાળો લીધી છે અને એના અંદર 2 ગ્લાસ પાણી નાખ્યા છે આપણું સંભાર માટે. અને એના અંદર હળદર, મીઠું નાખ્યું છે મારી મમ્મીએ. અને પછી આપણે આર્યો પાકી લેવાનો અને પછી અમે બીજું દેખાડીએ અમે શું નાખીએ છીએ અમારા વઘારમાં. તો હવે અમે ઢોસાનો સંભાર કરીશું અને એના વેજીટેબલ્સ છે ginger, green chili, onion, and આ બધા મોસ્ટલી વેજીટેબલ છે. ગાજર, સ્ક્વોશ, પોટેટોઝ
અને ટામેટા અને રેગ્યુલર બધા મસાલા અને આ બધું અંદર નાખી દેવાનું આપણા પાટમાં અને અમે તેલ ગરમ કરી દીધું. તો આમાં અમે રાઈ હિંગ અને જીરું નાખી દીધું છે. તો હવે અમે નાખીશું કઢી પત્તા, જિંજર અને અનિયન. તો હવે અનિયન ને બધું પિંક થઈ ગયું છે. તો આપણે હવે નાખવાના છે આપણે બધા વેજીટેબલ્સ અને એમાં છે પટેટો, સ્ક્વોશ, ગાજર અને ટમેટો છે નાખી. અને બધું હલાવી લેવાનું. અમારા બધા વેજીટેબલ્સ કુક થઈ ગયા છે અને આપણે ડ્રાય મસાલા નાખી દઈશું. અને આર્યો છે સંભારનો મસાલો આર્યો અને જે આપણે દાળ બનાવી હતી ને એ આમાં નાખી દેવાની. બધું મિક્સ કરી દેવાનું. અને તમારે થોડુંક પાણી નાખવું હોય ને તમને લાગે જોવા તો એ પાણી નાખી દેજો. ને હવે આપણે બધું વાળી હલાવી દેવાનું. તો હવે અમારી દાળ રેડી થઈ ગઈ છે. તો એમાં અમે આંબલીની પેસ્ટ નાખીશું 2 સ્પૂન અને પછી half an hour એને કૂક કરવા દે. મારી મમ્મીએ આટલા બટાકા અને આટલા વટાણ બાફી દીધા છે અને આનાથી આપણે મસાલો બનાવવાનો. આના છે ઇન્ગ્રેડિયન્ટ ઢોસાના મસાલા માટે. તો મારી અનિયન ચડી ગઈ છે. તો હવે આ બધું અમે મસાલા ને પટેટોસ ને પીસ નાખી દઈશું ને આથી મેશ કરી દઈશું. અને એના ઉપર થોડી કોથમીર નાખી લેવાની અને આ છે અમારો મસાલો રેડી. અને બાજુમાં આપણે દાળ રેડી છે. તો હવે મારી મમ્મી ઢોસો બનાવશે. આ છે ગ્રેટ ચટણી જે મારી મમ્મી બનાવે છે. એ ઢોસા જોડે બહુ સારી લાગે. સાઉથ ઇન્ડિયન સૌથી વધારે ખાય પણ આર્યા છે એના ઇન્ગ્રીડિયન્ટ્સ.
રેડ ચટણીમાં તો ટમેટો રેડી છે, એમાં આંબલી નાખવાની અને ક્રશ કરી દેવાનું. તો અમે કોકોનટની ચટણી બનાવીએ છીએ અને એમાં આવે છે કોકોનટ, મરચો, અનિયન, કોથળી, લેમન, એનો જ્યુસ કાઢવાનો અને સોલ્ટ. આ બધું મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દેવાનું. બંને ચટણીના જોડે થોડું પાણી એડ કરીશું ક્રશ કર્યા પહેલા, અને અમારી ચટણીઓ રેડી થઈ જાય છે. આપણી ગ્રીન વાળી અને આપણી રેડ વાળી. ફ્રેન્ડ્સ, અમારા ઢોસા બધા રેડી થઈ ગયા છે. તમે પ્લીઝ ટ્રાય કરજો આની રેસિપી, અને હું તમને કહું કારે ઢોસા કેવા ટર્ન આઉટ થયા છે. તો ચલો આપણે આને મસ્ત ઢોસો ટ્રાય કરીએ.